નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે ગણોત ધારાના નિયમ વિશે, મતલબ કે ગણોત ધારાની જમીન વિશે આપણે વાત કરવાના છે। જે ગણોત ધારાની જમીન જે છે તેને આપણે નવી શરતની જમીન પણ કહીએ છીએ, જે આઝાદી પછી સરકારે જે છે એવા લોકોને આપેલી છે કે જે ગરીબ લોકો છે, જે મતલબ કે જમીન વિહોણા લોકો છે, અને એમાં એવો નિયમ હતો કે ભાઈ ખેડે તેની જમીન। તો આ પ્રમાણની જે છે સરકાર તરફથી એને જમીન મળેલી હતી અને અત્યાર સુધી જે છે એ પોતાનું એમાં જીવન નિર્વાહ કરી શકે અને ખેતી કરી શકે। પરંતુ આજે આપણે એ ટોપિક વિશે મતલબ કે બહુ લાંબો નથી ડિટેલમાં, આપણે જે સરકારી નિયમ હમણાં જે બહાર પડ્યો છે એના વિશે વાત કરવાની છે કે ભાઈ ગણોત ધારાની જમીન હોય અને એ કોઈ ગેરકાયદેસર રીતે કોઈ વ્યક્તિએ કબજો કરેલો હોય અને કબજો કરેલો હોય અથવા તો કોઈ વેચાણ દસ્તાવેજ જે છે એનું રદ થયું હોય અને એ જમીન જે છે ત્યાર પછી કોઈ નિયમોના ભંગથી મૂળ માલિકના નામ ઉપર ફરીથી આવી ગઈ હોય અને મૂળ માલિક ઓલરેડી જે છે અવસાન થયું હોય, તો એના વારસદારો જે છે એને વારસાઈ કરાવવા માટે અથવા તો એના નામ ઉપર જમીન કરાવવા માટે જે છે એ થઈ શકે કે ન થઈ શકે, અને થઈ શકે તો એના માટેની પ્રોસેસ શું છે, તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલાં બાબત આપણે એ જાણીશું મિત્રો, કારણ કે ઘણા બધા મિત્રોને પ્રશ્ન થતો હશે કે ભાઈ ગણોત ધારાની જમીન જે નવી શરતની જમીન છે તો એ વેચાણ થઈ શકે? તો એનો જવાબ છે મિત્રો, બિલકુલ વેચાણ થઈ શકે છે, પરંતુ વેચાણ કરવા માટે જે છે આપણે જે જૂની શરતની જમીન છે, જે આપણા બાપદાદાની જમીન છે, અને એ જે સીધે આપણે વેચાણ અથવા તો લઈ શકીએ છીએ, તો એના એ પ્રમાણે આમાં નથી થઈ શકતું। આના અમુક જે સરકારી પ્રતિબંધો હોય છે, સરકારી નિયમો હોય છે, એ પૂર્ણ કર્યા પછી જ તમે વેચાણ કરી શકો છો। શું વેચાણ કરી શકો છો કે સૌથી પ્રથમ તો એમાં કલમ નંબર 43નો પ્રતિબંધ હોય છે, અને આ પ્રતિબંધમાં નવી શરતની જમીન જે છે તો એ જમીન જિલ્લા કલેક્ટરની મંજૂરી વિના વેચી શકાતી નથી, કોઈને ગીરો મૂકી શકાતી નથી, કોઈને ભેટ આપી શકાતી નથી, અથવા તો તમારે અમુક વર્ષો સુધી કોઈને ભાડાપટ્ટે આપવાની હોય તો એ ભાડાપટ્ટે પણ આપી શકાતી નથી। જૂની શરતમાં પહેલાં ફેરવવી પડે છે। આવી જમીન વેચવા માટે કલેક્ટર કચેરીમાં અરજી કરી અને નિયમ મુજબનું સરકારી પ્રીમિયમ, જેને આપણે જંત્રી તરીકે ઓળખીએ છીએ, તો એ સરકારી પ્રીમિયમ ભરવું પડે છે। પ્રીમિયમ ભરી અને જૂની શરતમાં રૂપાંતરિત થયા બાદ તેને મુક્તપણે તમે વેચાણ કરી શકો છો। ખરીદનાર જે છે તો એ મતલબ ખેડૂત હોવો જોઈએ, અને જો બિનખેડૂતે જમીન ખરીદવી હોય તો તેણે કલેક્ટર પાસેથી બિનખેતી એટલે કે નોન એગ્રીકલ્ચરની મંજૂરી અથવા તો પરવાનગી લેવી પડે છે। હવે વાત કરીએ મિત્રો મુદ્દાની વાત કે ભાઈ ગણોત ધારાની જમીન વારસાઈ કેવી રીતે કરવી। તો જ્યારે ગણોત કાયદા હેઠળ કોઈ વેચાણ રદ થઈ જાય અને જમીન મૂળ માલિકના નામે પુનઃસ્થાપિત થાય, પણ જો એ દરમિયાન મૂળ માલિકનું અગાઉ જ અવસાન થઈ ચૂક્યું હોય, તો કાયદેસરના વારસદારોના નામે જમીન ચડાવવા માટે મહેસૂલ પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે। શું પૂર્ણ કરવી પડે છે? સૌથી પહેલો મુદ્દો, ગણોત કાયદા હેઠળનો આદેશ મેળવવો અને એન્ટ્રી પડાવવી। ક્યાંથી આદેશ મેળવશું? તો ભાઈ કલેક્ટર અલ્ટનો આદેશ જે છે તો ત્યાંથી મેળવવાનો રહેશે। તો સૌથી પહેલાં ગણોત કાયદાની કલમ જેમ કે 84C હેઠળ કે અન્ય કલમ હેઠળ વેચાણ રદ કરવાનો અને જમીન મૂળ માલિકના નામે પાછી સોંપવાનો જે સક્ષમ અધિકારી, જે મામલતદાર છે, અલ્ટ છે અથવા તો કલેક્ટરનો લેખિત આદેશ ઓર્ડર હોય તો તેવી પ્રમાણિત નકલ સર્ટિફાઈડ કોપી તમારે મેળવવાની રહેશે। તો આ પ્રમાણે પેલું મુદ્દો જે છે એ આવી જશે। ત્યાર પછી મહેસૂલી નોંધ એન્ટ્રી કરવાની। આ આદેશના આધારે ગ્રામ પંચાયત અથવા તો તલાટી કચેરી ખાતે જે છે 7/12/8માં વેચાણ રદ કરી અને મૂળ માલિકનું નામ દાખલ કરવા અંગેની નોંધ પાડવાની રહેશે, બરાબર। પહેલાં તો આ તમારે કોપી જે છે સર્ટિફાઈડ કોપી મેળવવાની છે આ પ્રમાણે, અને ત્યાર પછી તમારે એન્ટ્રી પડાવવાની છે કે જે ભાઈ વેચાણ દસ્તાવેજ જે છે એ રદ કરી અને મૂળ માલિકનું નામ દાખલ કરવા અંગેની નોંધ જે છે પાડવામાં આવશે, એ આ પ્રમાણે કરશે। ત્યાર પછી તમારા જે છે વારસાઈ નોંધ જે છે એની તૈયારી કરવાની રહેશે। હવે તૈયારી કેવી રીતે કરવી? તો કે ભાઈ મૂળ માલિકનું નામ મહેસૂલી રેકોર્ડમાં આવી ગયા પછી તેઓ હયાત ન હોવાથી તેમના તમામ કાયદેસરના વારસદારોના નામ દાખલ કરવા માટે વારસાઈની અરજી કરવી પડે। હવે એના માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ટોટલ 4 ડોક્યુમેન્ટ જોશે। એક તો મૂળ માલિકનું મરણનું પ્રમાણપત્ર જોશે, જેને ડેથ સર્ટિફિકેટ આપણે કહીએ છીએ। મૂળ માલિકનું વારસાઈ મતલબ કે પેઢીનામું જે છે તમારે તલાટી કમ મંત્રી સમક્ષ અથવા તો નોટરી સમક્ષ બનાવેલું હોવું જોઈએ, અને જેમાં તમામ હયાત તથા મરણ જનાર વારસદારોની સાચી વિગત હોવી જોઈએ। જે હયાત હોય, બરાબર, કાયદેસરના જે હયાત હોય વારસદારો, તો એના નામ હોવા જોઈએ, અને જે વારસદારોના મૃત્યુ થયા હોય તો એની પણ સાચી વિગત તમારે આપવાની રહેશે। ત્યાર પછી વાત કરીએ
તમામ વારસદારોના આધાર કાર્ડ, ઓળખ કાર્ડો જે છે આપણે રાશન કાર્ડની ઝેરોક્સ ને આવી બધી વસ્તુ ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે. જમીનના તાજેતરના 7/8ની નકલો કે જેમાં હુકમ મુજબ મૂળ માલિકનું નામ આવી ગયું હોય તો એવી 7/8 જે છે ની નકલ તમારે કઢાવવાની રહેશે. મૂળ માલિકના અવસાન પામેલા અન્ય વારસદારો હોય તો તેમના પણ મરણના દાખલા ચોક્કસથી તમારે ઉમેરવાના રહેશે. ત્યાર પછી વાત કરીએ કે ભાઈ તલાટી સમક્ષ વારસાઈ અરજી કરવાની રહેશે. હવે વારસાઈ અરજી જે છે તમે ઓનલાઈન કરી શકો, ઓફલાઈન કરી શકો. ક્યાં કરી શકશો તો કે ભાઈ ગ્રામ પંચાયતમાં જે BCA હોય તો બરાબર તો ત્યાં તમે કરી શકો છો. તલાટી કમ મંત્રી સમક્ષ કરી શકો છો અથવા તો તમે મામલતદારમાં ઈ-ધારા કેન્દ્ર ખાતે વારસાઈ નોંધ પાડવા માટે નિયત નમૂનામાં અરજી સબમિટ કરવાની રહેશે. ત્યાર પછી જે છે નોંધ પાડશે તો તલાટી પેઢીનામા અને મરણના દાખલાના આધારે વારસાઈની નવી નોંધ જે છે એ પાડવાની રહેશે. હવે પછી નોંધ પડ્યા પછી શું થશે તો કે ભાઈ 135Dની નોટિસ જે છે જેટલા પણ વારસદારો છે તો એ તમામને 135Dની નોટિસ એના ઘરે જશે અને એના ઘરે નોટિસ જશે ત્યારે એમાં લખેલું હશે કે ભાઈ આ પ્રમાણનું આ સીધી લીટીના વારસદારો જે છે આટલાને એને આટલા નામો ચડાવવાના છે. તો તમને કોઈ વાંધો ના હોય તો તમે સહી કરો બરાબર. તો સહી કરી દેશે બરાબર. તો 30 દિવસની અંદર જે છે એ સહમત હોય તો પોતાની સહમતિ આપી શકે છે અને ત્યાર પછી જે છે 30 દિવસની અંદર કોઈ પણ વાંધા અરજી ન આવે મતલબ કે કોઈને પણ કોઈ ઓબ્જેક્શન ન હોય તો પછી વારસાઈ નોંધ પ્રમાણિત કરવામાં આવશે 30 દિવસ પછી. હવે 30 દિવસ પછી જે છે વારસાઈ નોંધ કરવામાં આવશે અને ત્યાર પછી 45થી 90 દિવસની અંદર જે છે એ નોંધ જે છે પ્રમાણિત થઈ ગયા પછી 7/8ની નકલ અને ઉતારામાં મૂળ માલિકના સ્થાને તેમના તમામ કાયદેસરના વારસદારોના નામ બોલતા થઈ જશે અને તેમની અધિક અથોરિત કોપી ઈ-ધારા કેન્દ્રમાં તમને મતલબ કે મામલતદાર કચેરીમાં અથવા તો તલાટી પાસેથી તમારે મેળવી લેવાની રહેશે. તો આ પ્રમાણે ગણોત ધારાની જમીનમાં જો કોઈ પણ મતલબ કે મૂળ માલિકના નામ ઉપર જમીન જે છે દસ્તાવેજ રદ કરી અને આવી ગઈ હોય તો આ પ્રમાણે સીધી લીટીના જે વારસદારો હોય તો એના નામ ઉપર તમે વારસાઈ કરી શકો છો. પરંતુ મહત્વની ખાસ એક બાબત તમને લાસ્ટમાં જણાવી દઉં મિત્રો કે ભાઈ ગણોત ધારા કાયદા જે છે હેઠળ જો જમીન પર કોઈ શરત જેમ કે નવી શરત ગણોત શરત લાગુ પડતી હોય તો એ વારસાઈથી નામ ચડાવતી વખતે એ શરતોનું ઉલ્લંઘન ન થાય તેનું ખાસ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. અને એટલા માટે તમારે કોઈ અનુભવી મહેસૂલી જે વકીલ હોય તો તેની સલાહ લેવી પણ તમારે હિતાવ હશે. આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો. કોમેન્ટનો જવાબ દેવાની જરૂર આપણે કોશિશ કરીશું પરંતુ ઘણા બધા જે છે મતલબ કે એક સાથે વ્યક્તિઓ કોમેન્ટ કરતા હોય તો બધા લોકોને જવાબ ન દઈ શકાય પરંતુ મેક્સિમમ પ્રયત્ન કરીશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.